નમસ્કાર મિત્રો, એનજે નોલેજ હબમાં તમારું સ્વાગત છે. આજે આપણે રીઝનિંગ સબ્જેક્ટના એમસીક્યુનો અભ્યાસ કરીશું. આવા જ પ્રશ્નો ટેટ 1 અને ટેટ 2 પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. 6 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો ઓપ્શન એ 180 ડિગ્રી, ઓપ્શન બી 190 ડિગ્રી, ઓપ્શન સી 0 ડિગ્રી કે ઓપ્શન ડી 90 ડિગ્રી. તો એનો સાચો જવાબ છે 180 ડિગ્રી. તો 180 ડિગ્રી કઈ રીતે આવે? તો એનું સોલ્યુશન છે 6 કલાકે કલાક કાંટો 6 પર હોય અને મિનિટ કાંટો 12 પર હોય ત્યારે મિનિટ કેટલી થાય? 0 થાય. એનું સૂત્ર છે કે 60 કલાક માઇનસ 11 મિનિટ ભાગ્યા 2 એટલે 60 ગુણ્યા 6 માઇનસ 0 ભાગ્યા 2. તો એને 360 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવે 180 ડિગ્રી. તો જે વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ મેળવવા માંગતા હોય તો પોતાનો ઈમેલ આઈડી કમેન્ટ બોક્સમાં નાખો, જેથી કરી અમે એ ઈમેલ આઈડી ઉપર આની પીડીએફ સેન્ડ કરી શકીએ. પ્રશ્ન નંબર 2. ઘડિયાળમાં 10:45 નો સમય અરીસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે? તો ઓપ્શન એ 12:40, ઓપ્શન બી 1:15, ઓપ્શન સી 11:25, ઓપ્શન ડી 12:40. તો એનો જવાબ છે 1:15. એનું સોલ્યુશન છે ઘડિયાળમાં 10:45 ને અરીસામાં જોતા 11:60 માંથી આપેલ સમયને બાદ કરવાનો તો અરીસાનો સમય બતાવે. એટલે 11 માઇનસ 10 એટલે 10 કલાક, 10 વાગ્યા એટલે 10 કલાક, અને 60 માંથી 45 એટલે મિનિટ બાદ કરી એટલે 60 માંથી 45 બાદ કરી એટલે 1 અને 15 એનો સાચો સમય આવે. પ્રશ્ન નંબર 3. ઘડિયાળમાં બંને કાંટા 12 કલાકમાં કાટખૂણો કેટલી વાર બનશે? એટલે બંને કાંટાનો જે કાટખૂણો છે એ 12 કલાકમાં કેટલી વાર બને? તો ઓપ્શન એ 35 વાર, ઓપ્શન બી 33 વાર, ઓપ્શન સી 22 વાર કે ઓપ્શન ડી 12 વાર. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી 22 વાર. પ્રશ્ન નંબર 4. 7:35 કલાકે ઘડિયાળમાં મિનિટ અને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો ઓપ્શન એ 22.5 ડિગ્રી, ઓપ્શન બી 17 ડિગ્રી, ઓપ્શન સી 12.5 ડિગ્રી કે ઓપ્શન ડી 17.5 ડિગ્રી. તેનો સાચો જવાબ છે 17.5 ડિગ્રી. તો 17.5 ડિગ્રી કઈ રીતે આવી? તો આપણે જે સૂત્ર કહ્યું પ્રમાણે 60 ગુણ્યા 7 એટલે 7 કલાક એટલે 7 માઇનસ 11 મિનિટ, મિનિટ કેટલી છે? 35. તો 420 માઇનસ 385 ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2 એટલે એનો સાચો જવાબ છે 17.5 ડિગ્રી. પ્રશ્ન નંબર 5. 3 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 9, ઓપ્શન સી 9:05, ઓપ્શન ડી 1 પણ નહીં. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી 9. તો 3 ને અરીસામાં જોતા 9 વાગ્યા બતાવશે એટલે 12 માઇનસ 3 એટલે કે 9. ઓપ્શન નંબર 6, સોરી પ્રશ્ન નંબર 6. 4 થી 4:15 કલાક સુધીમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરશે? એટલે 4 વાગ્યાથી 4:15 થાય ત્યાં સુધી જે મિનિટ કાંટો છે એ કેટલા ડિગ્રી સુધી ફરશે? તો ઓપ્શન એ 80 ડિગ્રી, ઓપ્શન બી 120 ડિગ્રી, ઓપ્શન સી 90 ડિગ્રી કે ઓપ્શન ડી 40 ડિગ્રી. તેનો સાચો જવાબ છે 90 ડિગ્રી. એનું સોલ્યુશન છે કે 5 મિનિટે 30 ડિગ્રી ફરે એટલે 15 ડિગ્રી થઈ એટલે 15 ડિગ્રીમાં 90 ડિગ્રી ફરે. પ્રશ્ન નંબર 7. 6:30 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો 6:30 જ્યારે વાગે ત્યારે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો એ 20 ડિગ્રી, બી 30 ડિગ્રી, ઓપ્શન સી 15 ડિગ્રી, ઓપ્શન ડી 100 ડિગ્રી. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 15 ડિગ્રી. એ સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો 60 ગુણ્યા 6 માઇનસ 11 ગુણ્યા 30 ભાગ્યા 2 એટલે 360 માઇનસ 330 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવે 15. તો 15 ડિગ્રી બંને કાંટા વચ્ચેનો ખૂણો બને. પ્રશ્ન નંબર 8. 4 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો ફરશે? ઓપ્શન એ 90 ડિગ્રી, ઓપ્શન બી 120 ડિગ્રી, ઓપ્શન સી 100 ડિગ્રી કે ઓપ્શન ડી 110 ડિગ્રી.
તેનો સાચો જવાબ છે 120 ડિગ્રી. તો એમાં બી સેમ આપણે જે સૂત્ર આગળ જોયું એ પ્રમાણે 60 ગુણ્યા 4 અને 11 ગુણ્યા 0, કારણ કે 4 વાગ્યા છે, 0 મિનિટ છે, ભાગ્યા 2 એટલે 240 ભાગ્યા 2 એટલે 120 ડિગ્રી ખૂણો વચ્ચેનો જે ખૂણો છે એ એટલો ફરશે. પ્રશ્ન નંબર 9. 3:30 ને અરીસામાં જોતા કેટલા વાગ્યા છે? તો ઓપ્શન એ 8:30, ઓપ્શન બી 6:20, ઓપ્શન સી 1:15 કે ઓપ્શન ડી 11:25. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 8:30. તો જ્યારે અરીસામાં જ્યારે જોઈએ છીએ ત્યારે 11:60 માંથી આપણે 3:30 બાદ કરીએ તો 8 અને 30 મળે. તો સાચો જવાબ એનો મળે છે 8 અને 30. પ્રશ્ન નંબર 10. ઘડિયાળનું અડધું પરિભ્રમણ કેટલા ડિગ્રીનું હોય છે? ઘડિયાળનું અડધું જે પરિભ્રમણ થાય છે એ કેટલા ડિગ્રીનું હોય છે? તો ઓપ્શન એ 180 ડિગ્રી, ઓપ્શન બી 135 ડિગ્રી, ઓપ્શન સી 360 ડિગ્રી, ઓપ્શન ડી 150 ડિગ્રી. તો મિત્રો આપણે ઘડિયાળનું જે આખું પરિભ્રમણ હોય એ 360 ડિગ્રી હોય. તો આ અડધું થયું તો કેટલો જવાબ આવે કે 180 ડિગ્રી. તો એનું સોલ્યુશન એ છે કે ઘડિયાળનું પૂરું પરિભ્રમણ 360 છે, એટલે એનું અડધું આપણે કેટલું થયું 180. પ્રશ્ન નંબર 11. 2:15 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કલાક કાંટો કેટલા અંશનું પરિભ્રમણ કરશે? તો ઓપ્શન એ 45 ડિગ્રી, ઓપ્શન બી 40 ડિગ્રી, ઓપ્શન સી 32.5 ડિગ્રી કે ઓપ્શન ડી 22.5 ડિગ્રી. તેનો સાચો જવાબ છે 22.5 ડિગ્રી. તો કઈ રીતે 22.5 ડિગ્રી આવ્યું? તો સેમ સૂત્ર એપ્લાય કરવાનું છે અહીંયા કે 60 ગુણ્યા 2 એટલે જે 2 કલાક છે, એટલે 60 ગુણ્યા કલાક એટલે 60 ગુણ્યા 2 માઇનસ 11 ગુણ્યા 15 જે 15 છે એ મિનિટ છે, ઓકે, ભાગ્યા 2 એટલે 45 ભાગ્યા 2 એટલે 22.5 ડિગ્રી નું જે કાંટો છે ટોટલ એટલું ડિગ્રી પરિભ્રમણ કરશે. પ્રશ્ન નંબર 12. એક દિવસમાં કેટલી વાર મિનિટ કાંટો કલાક કાંટા ઉપરથી પ્રસાર થશે? એટલે જે મિનિટ કાંટો છે એક દિવસ એટલે 24 કલાકની અંદર કેટલી વાર મિનિટ કાંટો કલાક કાંટા ઉપરથી પ્રસાર થશે? તો ઓપ્શન એ 23 વાર, ઓપ્શન બી 25 વાર, ઓપ્શન સી 22 વાર, ઓપ્શન ડી 24 વાર. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી 22 વાર. પ્રશ્ન નંબર 13. ઘડિયાળને 9:20 નો સમય પાણીમાં જોતા કેટલા વાગ્યા બતાવશે? જ્યારે પાણીમાં જોઈએ 9:20 ત્યારે કેટલા વાગ્યા બતાવશે? તો ઓપ્શન એ 12:18, ઓપ્શન બી 10:15, ઓપ્શન સી 9:10 કે ઓપ્શન ડી 6:15. તો એનો સાચો. પ્રશ્ન નંબર 14. ઘડિયાળમાં બંને કાંટા 48 કલાકમાં કાટખૂણો કેટલી વાર બનશે? તો ઓપ્શન એ 33 વાર, ઓપ્શન બી 11 વાર, ઓપ્શન સી 22 વાર કે ઓપ્શન ડી 88 વાર. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી 88 વાર. પ્રશ્ન નંબર 15. ઘડિયાળને 12:35 નો સમય અરીસામાં જોતા કેટલા વાગ્યા બતાવશે? તો ઓપ્શન એ 11:40, ઓપ્શન બી 12:35, ઓપ્શન સી 13:20, ઓપ્શન ડી 11:25. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી 11:25. તો મિત્રો આ હતા આજના MCQ. આવા જ MCQ આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું. થેન્ક યુ.